મિડલ ઇસ્ટમાં યુદ્ધની સ્થિતિને લઈને ગેસની અછત સર્જાઈ છે। સુરતમાં સ્મશાન ભૂમિમાં મફતમાં મળતો ગેસ બંધ થયો છે। મફતમાં મળતો ગેસ હવે ખરીદવો પડશે। ગેસ કંપનીએ સ્મશાનના ટ્રસ્ટીઓને પત્ર મોકલીને આની જાણ કરી છે। સ્મશાનને વિનામૂલ્યે ગેસ આપવા સીએમ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે। ટ્રસ્ટીઓને ગેસના ખર્ચ માટે જાતે વ્યવસ્થા કરવી પડશે। સ્મશાન સંચાલન ખર્ચમાં નોંધપાત્ર વધારો થવાની પણ શક્યતા છે। તો સ્મશાનમાં મફતમાં જે અત્યાર સુધીમાં ગેસ આપવામાં આવતો હતો તેને બંધ કરવામાં આવ્યો છે। ટ્રસ્ટીઓને ગેસના ખર્ચ માટે જાતે વ્યવસ્થા કરવી પડશે તેવો હવે ઘાટ ઘડાયો છે। સ્મશાન સંચાલન ખર્ચમાં નોંધપાત્ર વધારો થવાની પણ શક્યતા છે। ગુજરાત ગેસ આપણને વિનામૂલ્યે ગેસ પુરવઠો ફ્રીમાં આપતા હતા। હવે એ લોકોનો પરિપત્ર આવ્યો છે, એમાં આ વર્ષથી એનો ચાર્જ વસૂલવામાં આવશે એવો પરિપત્ર આવ્યો છે। એટલે અમારે ટ્રસ્ટ મંડળ હજુ નક્કી નથી કર્યું કે લાકડા ગેસના મિનિમમ ચાર્જ કેટલો લેવો, એ ટ્રસ્ટ મંડળ નક્કી કરશે। અને લાકડા પર 2100નો ખર્ચ થાય છે અને ગેસ પર 1100નો ખર્ચ થાય છે।